ઇઝરાયલ-ઈરાન યુદ્ધની વચ્ચે ગુજરાતીઓ ફસાયા. પોરબંદરના અનેક લોકો ઇઝરાયલમાં અટવાયા. લોકો બંકરમાં જતા તે સમયનો વિડીયો સામે આવ્યો. અનેક વિડીયોમાં લોકોએ પરિવારજન સુધી પહોંચાડ્યા અને પોરબંદરના પ્રતાપ ઓડેદરાએ પરિસ્થિતિ બતાવી. ઇઝરાયલથી વિડીયો ઉતારીને લોકોને સમગ્ર પરિસ્થિતિ બતાવી. અત્યારે આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી થોડોક અહીંયાનો માહોલ ગરમ છે, કેમ કે થોડાક સાયરન વાગ્યા છે. એટલે એટલી પણ સ્થિતિ ખરાબ નથી જેટલી ન્યૂઝમાં બતાવે છે. એટલી કંઈ સ્થિતિ ખરાબ છે નહીં. તો પોરબંદરવાસીઓ અને જે તેમના અહીંના છે લોકો, પોરબંદરના જે લોકો છે, એટલે એને કોઈ ગભરાવાની જરૂર નથી કે અહીંયા એવો કોઈ માહોલ ખરાબ છે નહીં. તો કોઈએ ટેન્શન નહીં લેવું ત્યાં ભારતમાં, બરોબર. અને ખાસ કરીને પોરબંદરમાં, ને પોરબંદરના આપણા જાજા છે. એટલે મારું કહેવાનું હોય છે, અને અહીંયાના જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે એ ખોટા અફવાઓ ફેલાવે છે કે અહીંયા આવી સિચ્યુએશન, અહીંયા તેવી સિચ્યુએશન છે. નો ડાઉટ કે અહીંયા અત્યારે વોર જેવો માહોલ છે, બરોબર. ને વોર છે આજે ઘણા ટાઈમ પછી થયું છે. તો તમારે ટેન્શન કંઈ નહીં લેવાનું. અહીંયા એવો માહોલ નથી. અહીંયા સરકાર અહીંયા હારે, આપણી સરકાર, એમ્બેસી અને અહીંયા બધા હારે રહ્યા છે અને અત્યારે બધા હારે છે. તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી અને બધો માહોલ સારો છે. એટલે કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. વધુ વિગત મેળવીએ સંવાદદાતા કિશન ચૌહાણ પાસેથી. કિશન, ઇઝરાયલ-ઈરાન યુદ્ધની વચ્ચે ગુજરાતીઓ પણ ફસાયા. પોરબંદરના એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો. તેમણે કહ્યું કે પરિસ્થિતિ એટલી વણસી નથી. તેમણે બંકરમાં જતો એક વિડીયો પણ ઉતાર્યો. જી ભાવિસા, વાત કરવામાં આવે તો પોરબંદરના અનેક લોકો ઇઝરાયલમાં હાલ ત્યાં નોકરી કરી રહ્યા છે, કોઈને કોઈ કંપનીમાં છે. પરંતુ જે રીતે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થયા છે. પોરબંદરમાં વસતા જે પરિવારજનો છે તે ચિંતામાં છે, કારણ કે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો ફરી રહ્યા છે યુદ્ધને લઈને. ત્યાં સાયરન વાગે છે તેથી ત્યાંના લોકો છે પોરબંદરના જે આ કામ કરે છે ઇઝરાયલમાં, તેઓ બંકરમાં ચાલ્યા જાય છે. પરંતુ હાલ એવી કોઈ પરિસ્થિતિ ખરાબ નથી. તેથી પોરબંદરના જે પણ પરિવારજનો છે તેને કોઈ ચિંતા કરવાની ખાસ હાલ જરૂર નથી. ત્યાંની પરિસ્થિતિને લઈને ત્યાંના લોકો છે તે બંકરમાં સાયરન વાગે ત્યારે ચાલ્યા જાય છે. સોશિયલ મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે તેનાથી દૂર રહેવા પણ ક્યાંક આ જે ત્યાંના પ્રતાપ ઓડેદરા નામના જે યુવાન છે પોરબંદરનો ઇઝરાયલમાં, તેને પણ અપીલ કરી છે. જી ધન્યવાદ કિશન જાણકારી બદલ.